આજે એક બીજો એક કાઉન્ટર જેના પર ખાસ ફોકસ છે મિડ કેપનો ટોપ ગેઇનર અત્યારે બન્યો છે સુઝલોન એનર્જી. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અહીંયા 5% અપર સર્કિટ લાગી છે. અગર એક મહિનાનો અગર આપણે ચાર્ટ જોઈએ છે તો આ કાઉન્ટર 74થી આપણને સતત નીચે આપણને જોવા મળ્યો છે અને 54ના લેવલ્સ તેને આપણને નીચે ટચ થતા જોવા મળ્યા હતા. પરંતુ હવે અહીંયા પાછું એક સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. તો સુઝલોન એનર્જી પર આપનો શું મત બની રહ્યો છે? સુઝલોન એનર્જીમાં આપણે જોયું તો લગભગ જુલાઈ મહિનામાં એક કન્સોલિડેશન જોયું હતું, લગભગ એક મહિનાનું, અને આ લેવલ્સ પર આપણે બ્રેકઆઉટ કર્યો હતો 55ના લેવલ પર અને એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું 84 સુધી. ત્યારબાદ આપણે અત્યારે જે રિટ્રેસમેન્ટ કર્યો છે, જે કરેક્શન આપણે જોયું તો એ લેવલ્સ પાસે જોયું છે, જે પ્રીવિયસ બ્રેકઆઉટ હતો 55 પાસે, અને ત્યાં જ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ ત્યાં જ લોસ ફોર્મ કર્યા છે અરાઉન્ડ 53 રૂપિયા 54 રૂપિયા પાસે. તો મારું એવું માનવું છે કે સુઝલોનની અંદર જે રીતની એક કરેક્શન જોવા મળ્યું છે અને જે પ્રીવિયસલી સપોર્ટ જે બ્રેકઆઉટ હતો એ સપોર્ટનું કામ કરી શકે છે, તો આ લેવલ્સ પર એક કન્સોલિડેશન જોવા મળી શકે છે, એક બાઉન્સ ડેફિનેટલી અહીંથી જોવા મળી શકે છે. તો સુઝલોન એનર્જીની અંદર અગર તમે ઓલરેડી લોંગ છો તો નીચેની અંદર સ્ટોપ લોસ આપણે 50 રૂપિયાનો રાખવાનો છે. નવી પોઝિશન પણ ક્રિએટ કરી શકાય છે 50 રૂપિયાના સ્ટોપ લોસથી, અને શોર્ટ ટર્મની અંદર કાઉન્ટરમાં એક ઉછાળો આવી શકે છે લગભગ 64 રૂપિયા સુધી. તો લોંગની સલાહ છે 64ના લક્ષ્યાંક માટે 50ના સ્ટોપ લોસ જોડે. ઓકે, તો યજ્ઞેશ અર્થી ખાસ કરીને સુઝલોન માટે 50નો સ્ટોપ લોસ સાથે તમે અહીંયા પણ ખરીદી કરી શકો છો. શોર્ટ ટાઈમ માટે તમને ટાર્ગેટ 64 સુધીના પણ તમને જોવા મળી શકે છે. પરંતુ સમય